તમને ખબર છે તમારા ગામના વિકાસના મોટા ભાગના નિર્ણયો ગ્રામસભામાં થાય છે? ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 94માં ગ્રામ સભાના કાર્યની જોગવાઈ કરવામાં આવી છે. તો તે જાણીએ ગ્રામ સભાના કાર્ય. પહેલું, ગ્રામ સભાનું મુખ્ય કાર્ય પંચાયત પર અંકુશ રાખવાનું છે. રેખા નીચે પહેલા વ્યક્તિઓની યાદી તૈયાર કરી તાલુકા વિકાસ અધિકારીને સોંપવું. બીજું, હિસાબો અને વાર્ષિક વહીવટ અહેવાલ અને બજેટ તૈયાર કરવું. ચોથું, ઓડિટ રિપોર્ટ તૈયાર કરવો. પાંચમું, તાલુકા કે જિલ્લા પંચાયતે સોંપેલા કામો પૂરા કરવા. છઠ્ઠું, વિવિધ યોજનાઓ વિશે ખર્ચ નક્કી કરવો. સાતમું, વિકાસના કામો બધાને સમાન મળે એ વિશે ચર્ચા કરવી, જેમાં પાણી, શિક્ષણ, આરોગ્ય, ખેતી, કાયદો અને વ્યવસ્થાનો સમાવેશ થાય. આઠમું, ગામ રક્ષક દળની રચના કરવી. નવમું, ગ્રામ સભાની કાર્યસૂચિ સરપંચ સાથે ચર્ચા કરીને તલાટીએ તૈયાર કરવું.